હાથે નાનું મોટું કામ પણ કરવા જઈ રહ્યા છે એવા આપણા કુબેરભાઈ ડિંડોળ સાહેબ, એમાં આપણા અહીંના ધાનપુર તાલુકાના અભયચિતભાઈ પ્રમુખ સાહેબ, એમાં આપણા કારોબારી અધ્યક્ષ અને હું પણ જિલ્લા પંચાયત સભ્ય તરીકે હું પણ ચૂંટાઈ નિહુને હાથી હતો અને આજે મને બહુ સારી પદ ઉપર મોકલ્યા એવા આપણા કારોબારી અધ્યક્ષ અભયસિંહભાઈ, એમાં આપણા દિનેશભાઈ, મહેશભાઈ, એમાં આપણા ગરબાડાના પ્રમુખ મેહુરભાઈ ભાભોર, એમાં હમણે કટારા સાહેબ, માવી સાહેબ અને અમારા ખૂબ સારો માર્ગદર્શન આપે એવા આપણા પ્રદીપભાઈ અને તમામ ગામમાંથી પધારેલા ભાઈઓ અને સંતો મહારાજો અને પત્રકારો પણ મિત્રોને આજે ખૂબ ખૂબ અભિનંદન કરું છું. આપણા વક્તાઓએ ઘણી મતે વાત કરી છે કે ખરેખર આપણો સમાજ કઈ રીતે ઉપર આવે, પણ મિત્રો હું પણ જાણું છે કે મારી ઉંમરમાં મેં પણ 2 છોકરીઓ મારી ધર્મે મેં ભણાવી છે, મારી પોતાની છોકરીઓ. તમારે મારે મોટી ખરજ ગામમાં કોઈ બેન પૂછજો, એક મેં એનપી માલી છે, એનપી પણ આપણી જોડી છે અને એક દાહોદ તાલુકામાંથી પણ 2 મેં ધર્મે ભણાવ્યો છે. પણ મિત્રો તે વખત તો હું કાર્ય કરતો પણ 3 જિલ્લા હોય, મચિયાગર હોય, દાહોદ હોય, પંચમહાલ હોય, પણ મિત્રો આજે આપણે પણ આપણા ઉગતા સૂર્યમાંથી આજે આપણે શરૂઆત કરવાની તો સાહેબોએ શરૂઆત કરી છે, પણ શરૂઆત કરવા જઈ રહ્યા છે કે ખરેખર આ ઉગતા સૂર્યનો જિલ્લો પણ છે અને ઉગતા સૂર્યનો તાલુકો પણ છે. એમાં આપણે ખૂબ ઊંડા ઉતરીને કે હવે આપણે સમાજ ઉપર આવે એમ તો આપણા સાહેબ આપણું કુબેર સાહેબ કહેવાના છે. તમામ સમાજ કઈ રીતે હમણાં પટેલિયા સમાજ પણ આપણો આદિવાસી સમાજ છે, એ કોઈ ગુજરાતમાં ન જતો. આપણા મિત્રો આપણે વખત આપણા એમ તો ગુજરાતની વાત નહીં કરી, ગુજરાતમાં આપું પણ ગણાય છે. એટલે આટલી વાત હું તમને ઉભો થઈને કરવાયો છે, મને બોલવાનો પણ મોકો મળ્યો. ખૂબ ખૂબ અભિનંદન બધા ભાઈઓ. રામ રામ. ભારત માતા કી